અને એની અંદર આપણે અડધો કપ જેવો મેદો એડ કરીશું। જે કપથી તમે મેદો માપ્યો હોય એ જ કપથી તમારે સાકર અને એ જ કપથી તમારે પાણી માપવાનું રહેશે। જો તમે મેજરમેન્ટ એક સરખું રાખશો એક જ કપથી તો તમારી જલેબી એકદમ પરફેક્ટ બનશે। હવે આની અંદર 2 ચમચી જેવું આપણે દહીં એડ કરીશું। અહીંયા દહીં તમારે ખાટું લેવાનું છે। જલેબી બનાવીએ ત્યારે આપણે ફરમેન્ટ કરવા મૂકીએ છીએ, પણ અહીંયા આપણે જલેબી ફરમેન્ટ થવા નથી મૂકવાની, એટલે જલેબી ખાતા જે ખટાશ આપણને મોઢામાં આવે છે એ દહીં નાખવાથી અહીંયા મળશે આપણને। હવે આની અંદર હું પિંચ ઓફ જેટલું ફરીથી ફૂડ કલર એડ કરું છું। જો તમારે બેટરમાં એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો। પછી આમાં આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું। હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું। બધું